શાકભાજી લેવા જાવ ને કદાચ લારી વાળાએ કદાચ 20 રૂપિયા વધારે આલી દીધા ને તો પાછા આલી દેવાના. પછી એમને કે હારો બહુ મોંઘું લેશે લેતા, એ મોંઘું લેતો એનું દંડ એને મળશે. વધના એ લેતો હશે ને એનું ફળ એનો દંડ જે મળવાનો છે એ મળશે એને ગમે તે રૂપે. પણ તમે આમાં ભાગીદાર થશો. એનો એ ચોર હોય પણ તમે ચોર બનશો. 20 રૂપિયા આલી દેવાના પ્રેમથી કે લો આ 20 રૂપિયા તમે વધારે આલ્યા. આ ઈમાનદારી હોમે વાળા તમારા ગુણગાન ગાય ના ગાય, જગત ગાય ના ગાય, પણ માતાના પારે તો તમે વાલા બની જશો કે જો મારી દીકરી આવી ઈમાનદારી રાખી છે. એની કદાચ એક વસ્તુ એક કાર્ય શી ખબર તમારી માન રીઝવી નાખે. તમારું એક નાનું અમથું કાર્ય તમારી કુળદેવીને રીઝવી નાખે શી ખબર. બને ને એવું એક જ કાર્ય તમારી માતા પરીક્ષા કરે જે ગણો હોય પણ જોતી જ હોય 24 કલાક. એક જ નાનું અમથું તે સત કાર્ય તમે હૃદયથી કર્યું અને એ જ કાર્યમાં શી ખબર તમને તમારી માતાએ ખંચેરી ખોરે લઈ લીધા અને બધાય દુઃખ પાતાળામાં ઘાલી દીધા શી ખબર પડે. કહો એવો પણ કોઈ ભરોસો નહીં. આજ તો જમાનો એવો છે, આજ તો ઈમાનદારી ના રખાય ને કે ભૂખે મરીએ. અરે ગોળા જો ભૂખે મરવા દો ને તો મને મેરડી નાઈ ફટ કહેજો. ના મરવા દો ભૂખે, ચારે ના મરવા દો. તમારા માટે હું ચોક ઢાળ મારી આવું પણ તમને ભૂખે ના મારે આવું.